બ્લોગમાં ફરી એક નવો વિડીયો સાથે હું ખ્યાલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો અત્યારે આપણે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ ઉપસ્થિત છીએ। અહીં પૂજ્ય વિશ્વવંદની બાપુની જે અહીં રામકથાનું જે આયોજન થવા જઈ રહ્યું છે અને પૂજ્ય બાપુ અહીં ગોપનાથ મહાદેવના દર્શને પધારવા આવી રહ્યા છે। તો આપણે વિડીયોમાં જોવાના છે અને ગોપનાથ મહાદેવના દર્શન પણ કરવાના છે અને સાથે અહીંના ગાદીપતિ સીતારામ બાપુ પાસેથી આપણે ગોપનાથ મહાદેવ વિશે થોડી ઘણી માહિતી લઈશું અને ત્યારબાદ કથાનો પ્રારંભ થશે। તો અલગ અલગ એપિસોડ દ્વારા વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। સીતારામ બાપુ પણ વધારી રહ્યા છે। જુઓ મહાદેવના દર્શન કરી અને પૂજ્ય બાપુ પધારી રહ્યા છે। અત્યારે આપણે મિત્રો દર્શન કર્યા છે પૂજ્ય બાપુના, જોડેલા રહેજો। બોલો ગોપનાથ મહાદેવ જય,
એને પૂજા કરાની ઘણી હોશ રે કૃષ્ણ રાસ હૃદય ધારી એ મારી સેવા સ્વીકારો ગોપનાથ રે કૃષ્ણ રાસ હૃદય ધારી. પછી સોમનાથ છે એ પણ રાત્રે એમ કે દેખાણું લખ્યું ચંદ્રદેવને સંકટ પડ્યા અને ભજ્યા ભોળાનાથ તપથી ત્રિનેત્રી પ્રસન્ન થયા તપથી ત્રિનેત્રી પ્રસન્ન થયા વાલ ધર્યું તેના रामचंद्र भगवान की जय, नरसिंह मेहता जी की जय, मोरारी बापू की जय, सीताराम बापू की जय, बोलो सीताराम बापू की जय, बोलो मोरारी बापू की जय, बोलो गणपति की जय. ગોપનાથ મહાદેવ ભગવાન પરશુરામની સ્થાપના અને ગોપનાથજીનું જે ચૈતન્ય છે એ અનાદિથી રહેલું છે. નરસિંહ મહેતાને દર્શન આપી અને રાસલીલાના દર્શન કર્યા અને કરાવ્યા એના કારણે નવખંડમાં ગોપનાથનું નામ પ્રસિદ્ધ થયું. કવિઓની ભૂમિ ગણાણી, ભક્તોની તપોભૂમિ ગણાય અને એ ગોપનાથમાં વિક્રમ સંવત 1567ની સાલથી હરિહર શરૂ છે. ભારતમાં શિવ મંદિરો કદાચ મને ખ્યાલ પ્રમાણે આ પહેલું હશે કે ત્યાં હરિહરની હાકલ પડે છે અને અહીંના આ વિસ્તારના લોકો પ્રેમથી દિવાળીએ જે ખળા ખળવટ લેવાય અને એ અનાજ એની ચોળી અહીં સલકાવે છે. 2 વિભાગમાં વહીવટ ચાલે છે, મહંત અને બ્રહ્મચારી જગ્યા. બ્રહ્મચારી જગ્યાની ગાદીએ મને લોકોએ વિનંતી કરી મૂકેલું છે એ સેવા કરીએ છીએ અને એમાં આ સોનામાં સુગંધ ભળી 594 વર્ષ પહેલાં નરસિંહના દર્શન આપેલા અને એ કાળ પછી ઘણા તડકા છાયા આવ્યા. ભાવનગર રાજને ગુરુ ગાદી છે. 7 ગામ આપ્યા હતા ભાવનગર મહારાજાએ અને બ્રહ્મચારી અને મહંત જગ્યાઓ એ રજવાડી જગ્યાઓ કહેવાતી. પણ ગોપનાથ ભગવાન એ ગોપીઓ સાથે રાસ રમી અને એમણે નામ ધારણ કર્યું. ઘણી ઉક્તિઓ છે. એક સુરતની ગાયની દંતકથા પણ છે. આપણે શ્રદ્ધાથી અહીં ભગવાન શિવનું સાનિધ્ય છે એ માનવાનું રહ્યું અને પૂજ્ય મોરારી બાપુએ છેલ્લા 6 વર્ષથી એમનો સંકલ્પ જાહેર કરતા કે મારે ગોપનાથમાં કથા કરવી. તો આજે જેમ નરસિંહને દર્શન 594 વર્ષ પહેલાં આપ્યા એ જ રીતે અહીં મોરારી બાપુ જ્યારે પધાર્યા છે ત્યારે ફરી વખત ગોપનાથ આજે વિશ્વના ખૂણે ખૂણે એટલે કે 127 દેશોમાં આજે ગોપનાથનું નામ ગુંજતું થશે અને આરતીનો ઘંટારવ બધે સંભળાશે. એટલે હું તો એમ માનું છું કે નરસિંહ મહેતા પછી બીજો જાણે અંશ અહીં નરસિંહનો આવીને મોરારી બાપુએ કથા આપી અને એના કારણે લાખો લોકો એ રામમય બની ભગવાન શિવનો મહિમા સમજશે. આ રીતે ગોપનાથ એ આપણું સોમનાથ જેવું એક ધામ છે અને એ ધામ લોકો અનેરી શ્રદ્ધાથી દર અમાસે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે અને પહેલાંના વર્ષોમાં તો અહીં શ્રાવણ મહિનાની અમાસનો બહુ ખૂબ મોટો મેળો ભરાતો મેં નાનપણમાં જોયું છે. 1 લાખ માણસો બાઢડાની ગુરુ પૂર્ણિમા અને ગોપનાથનો મેળો એ સમયની અંદર કેટલી ગુજરાતી સિનેમાઓ ધાર્મિક એમનું પણ અહીં રિનોવેશન થયેલું છે. હસ્તમેળાપ હોય, સદદેવીદાસ હોય, આવી આ પ્રકૃતિમય સ્થળ છે આ અને પ્રકૃતિમય સ્થળમાં સમુદ્ર પોતે
ગોપનાથના અભિષેક કરે છે કિરણોથી. અને શિવ, સમુદ્ર અને સૂર્ય ત્રણેયનો મેળાપ છે. સવારે સૂર્ય ઉદય થાય ત્યારે એના કિરણો સીધા ગોપનાથના લિંગ પર પડે છે. અને આ રીતે એક અદ્ભુત આધ્યાત્મિક સંયોગ છે. એવા ગોપનાથને પ્રણામ કરી સફેદ ધજા પાંડવોએ નકળંગ મહાદેવ પર ભગવાન કૃષ્ણની આજ્ઞાથી નકળંગ સુધી ચાલીને આવ્યા અને ત્યાં એમણે શિવલિંગની સ્થાપના કરી, પૂજા કરી. એમના પાપનો ક્ષય થયો. એને કાળી ધજા હતી એમાંથી ધોળી ધજા થઈ. પછી પાંડવોએ સમુદ્ર કિનારે આવી છેક દ્વારકા સુધીના મંદિરોમાં એમણે જ્યાં જ્યાં ધજાઓ ચડાવી એ ધોળી ધજાવાળા દેવ કહેવાય છે. ગોપનાથ દ્વારકાધીશ પણ ધોળી ધજાવાળા, નિષ્કલંક મહાદેવ. એટલે યુધિષ્ઠિરનો કલંક દૂર થયું મહાભારતના યુદ્ધનું. એ ઘટના આ ધજા સાથે જોડાયેલી છે.